અમદાવાદના બાપુનગરમાં એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે, જ્યાં ઘરકંકાસથી કંટાળેલો 33 વર્ષીય યુવક સુસાઇડ નોટ લખીને ઘરેથી નીકળી ગયો હતો. પત્નીને સુસાઇડ નોટ મળતા જ તેમણે બાપુનગર પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે યુવકને ફોન કર્યો ત્યારે તેણે કહ્યું કે હું ગાંધીનગરની નર્મદા કેનાલમાં આપઘાત કરવા જઈ રહ્યો છું. સમય ખૂબ જ ઓછો હતો, પરંતુ બાપુનગર પોલીસ એક્શનમાં આવી ગઈ. મોબાઈલ લોકેશન ટ્રેક કરવામાં આવ્યું અને પરિવાર પાસેથી મળેલી એક મહત્વની માહિતીના આધારે તપાસ શરૂ થઈ. રિક્ષાના પાછળ પતિ પત્નીનો ફોટો લાગેલો હતો, જેના આધારે પોલીસ ટીમોએ શોધખોળ તેજ કરી. અંતે યુવક કેનાલ સુધી પહોંચે તે પહેલા જ પોલીસે તેને ગાંધીનગર નજીક રોકી લીધો. યુવક રડી પડ્યો અને પોતાની તકલીફો જણાવી. ત્યારબાદ પોલીસે તેનું કાઉન્સેલિંગ કર્યું, આશ્વાસન આપ્યું અને સમજાવ્યું કે દરેક સમસ્યાનો ઉકેલ હોય છે. બાદમાં યુવકને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવ્યો. સમયસર કાર્યવાહી અને માનવતાભર્યા અભિગમથી બાપુનગર પોલીસે એક કિંમતી જીવન બચાવ્યું. જો તમે અથવા તમારી આસપાસ કોઈ વ્યક્તિ માનસિક તણાવમાં હોય તો એકલા ન રહો. પરિવાર, મિત્રો અથવા મદદરૂપ સેવાઓનો સંપર્ક કરો. જીવન અમૂલ્ય છે. A+ ન્યૂઝ અમદાવાદ.